હેલો ગાઈસ, જય માતાજી મિત્રો. તો તમને આ દેખાતું એ મંદિર કયું છે તે કોમેન્ટમાં જણાવજો. તો ગાઈસ, અમે આજે અંબાજી જવા માટે રવાના થઈ ગયા હતા. તો જોઈ લો ગાઈસ, નાના અંબાજી દર્શન કરી અને આંબાઘાટાનો રોડ બતાવી દઈએ તમને, અને સોડેકળા કુદરતી સૌંદર્ય વિશે તમને પણ જણાવી દઈએ. જોઈ લો કુદરતી સૌંદર્ય કેવું લાગી રહ્યું છે. ભલે તમે ચોમાસામાં આવો, શિયાળામાં આવો કે ઉનાળામાં આવો. ઉનાળામાં આવો તો માહોલ કંઈક અલગ જ જોવા મળે, અને ચોમાસા શિયાળામાં કંઈક અલગ. એ ભગવાને એવી કળા બનાવી છે કે જે ચોમાસામાં આવો તો તમને કંઈક અલગ નજારો જોવા મળે. અને હવે થોડી જ વારમાં એવી ભાદરવી પૂનમ પણ આવી રહી છે, એટલે કે ભાદરવો મહિનો બેસી રહ્યો છે. તે માઈ ભક્તોને મહેરામણ અંબાજી ચાલતા જશે. તો આ આંબાઘાટાનું કુદરતી સૌંદર્ય તીસરો ઘાટોનો લાભ પણ લે છે. અને તમને અમારા બ્લોગ ગમતા હોય તો બ્લોગમાં બન્યા રહેજો. તમને આગળ અમે ખીણો બતાવીશું અને અમે અંબાજીના દર્શન કરાવીશું. તો અંદર મોબાઈલ લઈ જવા મળશે તો તમને દર્શન પણ જરૂરથી કરાવીશું. તો ગાઈઝ, અમારા બ્લોગમાં બન્યા રહેજો. તો જોઈ લો ગાઈઝ, આ માનવ મેરામણ સેલ્ફીઓ અને બ્લોગ બનાવવા રીલ્સ બનાવતું હતું. કેમ કે હાલ એટલું મસ્ત વાતાવરણ છે ને, તો લોકો ઠેર તો જો ગાઈઝ, બસને આ ડાળ ચડવામાં બહુ તકલીફ પડતી, ધીમે ધીમે ચડતી હતી. અને પછી ત્યાંથી અમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈઝ જોઈ લો, સામે દેખાય બધી મોટી મોટી ખીણો છે. અને આરી ખોણો ભીમાણમાં આવેલી છે, ભેમાળ. જોઈ લો ગાઈઝ, તો તમને બતાવી દઈએ. તો અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ગાઈઝ જો, પછી આપણે પહોંચી ગયા રતનપુર ચોકડી. તો આ ચોકડી કોને કોને જોયેલી છે કોમેન્ટ કરજો. કોણ કોણ આવેલા છે અચૂકથી કોમેન્ટ કરજો અને અમને જણાવજો કે આ જગ્યાએ અમે આવેલા છે. અને રતનપુરમાં કઈ વસ્તુ ફેમસ છે એ પણ જણાવજો, તો અમને ખબર પડે. ફરી અમે આવીશું તો એ જગ્યાએ મુલાકાત લઈશું અચૂકથી, તો અમને પણ જણાવજો. તો ગાઈઝ, અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો અને અમારા બ્લોગમાં બનાવી રહેજો. તમને આગળ અડીગણા ઘણું બધું બતાવીશું. દાંતા બતાવીશું, દાંતાના ડુંગર બતાવીશું, રિસોર્ટ બતાવીશું, હોટલ બતાવીશું, દાંતાનો પેલેસ બતાવીશું. અને દાંતામાં એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ ફેમસ હોસ્પિટલ પણ આવેલી છે. તો જોઈ લો ગાઈઝ, આ હોસ્પિટલ જઈ તો આ ડ્રાઈવર હતા અમારા ભાઈ વિષ્ણુભા. એમનું ડ્રાઇવિંગ પણ બહુ સરસ છે. ગાડી માપની ચલાવે છે, ધીમે ધીમે, વ્યવસ્થિત ડ્રાઈવર છે. તો ગાઈઝ જોઈ લો, દોતાની ફર્સ્ટ નંબરની હોટલ. ત્યાંથી ગાઈઝ અમે સીએનજી પેટ્રોલ પંપે પહોંચી ગયા. આપણે ગાડી થોડી ભૂખી થઈ હતી તો એમને થોડું ખવડાવી દઈએ. પછી ત્યાંથી આપણે નીકળી ગયા. તો જોઈ લો ગાઈઝ, અને તમને પણ આ જગ્યા કઈ જગ્યા છે કોમેન્ટ જરૂરથી જણાવજો. ચલો, હું તમને કહીશ નહીં, પણ તમે જરૂરથી કોમેન્ટ કરજો કે આ કઈ કઈ જગ્યા આવેલી છે. પછી ગાઈઝ, તમને તીસોડ્યો કાંટો બતાવીશું, સેલ્ફી પોઈન્ટ બતાવીશું એમના. તો જોઈ લો, આ નારિયેળી જો બહુ જ અંબાજી સાઈડનો નજારો પણ કંઈક અલગ છે, જોવાલાયક. તો ગાઈઝ, હવે થોડી જ વારમાં તીસુડીઓ ઘાટ
શરૂ થઈ રહ્યો છે, તો અમારા બ્લોગમાં બનાવી રહેજો. તમને તીસરો ઘાટના દરેક સેલ્ફી પોઈન્ટો, દરેક વ્યૂ તમને બતાવીશું. કયો વ્યૂ સારો છે તો ગાઈસ જોઈ લો. મેન પહેલું ટર્નિંગ પહેલાં પબ્લિકને બહુ જ તકલીફ પડતી હતી તીસરો ઘાટે, પણ એ સરકારનું એક એવું મન લાગ્યું કે પબ્લિકને બહુ તકલીફ પડે અને ગાડીઓને અવર જવર એક્સિડન્ટ બહુ હોય, એના કારણે રોડ થોડું નવીનીકરણ કર્યો અને બધું સારું એવું કરી નાખ્યું. તો ગાઈસ તીસરો ઘાટ એટલે પહેલું સેલ્ફી પોઈન્ટ આવ્યું. તમને આગળ પબ્લિક બહુ જ સેલ્ફીઓ રીલ્સ બનાવવા માટે ઊભી હોય છે, તો જોઈ લો ગાઈસ. અને ત્યાંથી અમે તો પહેલાં તો દર્શન કરવા પડી, તો અમે તો ઊભા નહીં રહ્યા અને જવા દીધી આપણી ગાડી. રમરમાટ મારી મૂકી, કેમ કે ઢાળ તો હોય એટલે ધીમી તો કરાય જ નહીં બિલકુલ ને. આ બધું સમજાવવાનું ના હોય ગાઈસ, તમને બધું ખબર જ હોય, પણ આપણે કહેવું જરૂરી છે. અને ગાઈસ જોઈ લો. હેલો ગાઈસ, જય માતાજી મિત્રો. તો અમારા બ્લોગમાં બના રહ્યા બધા ધન્યવાદ. તો જોઈ લો ગાઈસ, આપણે અંબાજી પહોંચી ગયા અને મંદિરની અંદર પહોંચી ગયા. તો મંદિરના નેજાના દર્શન કરાવી દઈએ. તો ગાઈસ જોઈ લો, મંદિરનો વ્યૂ જોરદાર નજારો હતો. અને આપણે જોઈ લો ગાઈસ, આપણે થોડો સામાન્ય બ્લોગ બનાવવા મળી ગયો, તો આપણે બની લીધો. તો કોમેન્ટમાં જરૂરથી લખજો જય અંબે, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ગાઈસ જોઈ લો, આ છે તીસરો ઘાટો અને લોકો અહીંયા સેલ્ફી પોઈન્ટ કહેવામાં આવે છે, અને એક સારો એવો નજારો પણ છે. હેલો ગાઈસ, જય માતાજી મિત્રો. તમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.